જે આયોજક હતા એ આયોજકને અત્યારે હાલ કામરેજ પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા છે। આજે જે સ્થળ છે, જે ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસ ખાતે તપાસણી કરવામાં આવી છે। સાથોસાથ કામરેજ પોલીસના જે જવાનો છે, જે પીએસઆઈ એએસઆઈ છે, એ તમામ અત્યારે હાલ પહોંચ્યા છે અને આ રીતે જોઈ શકાય છે નિલેશ કુંભાણીની અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ ઉપસ્થિત થઈ છે। તમે જણાવો, અત્યારે પોલીસ તમને લઈ જઈ રહી છે, શું કહેશો? અમે આ પ્રોગ્રામ કરી તો પોલીસ આવી છે। ભારતીય જનતા પાર્ટી પ્રોગ્રામ કરતી હોય એક પોલીસ વાળો જતો નથી। અમે પોલીસનું સન્માન રાખીને અમે જવા માટે ક્યાં છીએ, પણ આ જ રીતે પ્રોગ્રામ કોઈ ભારતીય જનતા પાર્ટી ભૂલ કરે તો એના માટે ગુનો દાખલ થવો જોઈએ, એની પૂછપરછ થવી જોઈએ। અમારા માટે જે કાયદો લાગુ પડે એ બંને માટે કાયદો એ ખરખો જ લાગુ પડે। બિલકુલ, પોલીસ પણ ઉપસ્થિત થઈ છે। પોલીસને પણ પૂછીશું કે તેઓ અત્યારે હાલ ઉપસ્થિત થયા છે। જી, કયા પ્રકારે તપાસ કરી છે તમે? મારાથી બાઇટ ના ભાઈ અધિકારી ઉપસ્થિત થયા છે, જેમને પૂછીશું। મોરે સાહેબ, કયા પ્રકારની તપાસ થઈ? ભાઈ અમે તો અહીંયા સ્થળ તપાસ તો કરી હશે ને? કયા પ્રકાર કાર્યક્રમનું અહીં પંચનામું કરવામાં આવશે સર? હા, એ બધું થશે ત્યાં સાહેબ છે। તમે અહીંયા સ્થળ તપાસ કરી છે? હા, મારી વાત સાંભળો, સ્થળ તપાસ કરી છે। હવે ત્યાં અમને કીધું કે ભાઈ લઈ આવો એટલે લઈને જતા છે, બરોબર? સવાલ એ થાય, પોલીસને આ કાર્યક્રમની જાણ નહોતી? પોલીસને જાણ નથી આ કાર્યક્રમની? પોલીસને કોઈ જાણ નહીં, બરોબર? પોલીસને આ કાર્યક્રમની જાણ હતી? પોલીસ પાસે પરવાનગી મેળવવામાં આવી હતી? ના, કોઈ પરવાની નહીં। તો બિલકુલ આપણે સાંભળી જોઈ શકાય છે પોલીસ અધિકારીઓ છે એ આવી પહોંચ્યા છે। કામરેજ પોલીસ મથકના જે છે નિલેશ કુંભાણી સાથે અત્યારે હાલ જોઈ શકાય છે પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ એમની કાર સહિત અત્યારે કામરેજ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવે છે। સાથોસાથ પાસનો કાર્યકર્તા માઇકલ પણ ઉપસ્થિત છે। માઇકલને પણ પોલીસ અત્યારે કામરેજ પોલીસ મથકે લઈ જઈ રહી છે। જે રીતની અત્યારે હાલ સ્થિતિ સર્જાઈ હતી કામરેજ ના જે કોસમાળા ગામ છે, કોસમાળા ગામ ખાતે ફાર્મ હાઉસની અંદર આ પ્રમાણે જોઈ શકાય છે પોલીસ દ્વારા એ નિલેશ કુંભાણી છે કોર્પોરેટર, એમની અટકાયત કરવામાં આવી છે। એમને અત્યારે કામરેજ પોલીસ મથકે નિવેદન માટે લઈ જવામાં આવી રહ્યા છે। પોલીસ પણ ઉપસ્થિત થઈ છે અને અત્યારે જોઈ શકાય છે અધિકારીઓ, પોલીસ અત્યારે ઉપસ્થિત થઈ છે। જી જી, શું કહેશો? અમારી ધરપકડ કરવામાં આવે છે આના ઉપરા અધિકારીઓને અને ખરેખર સીઆર પાટીલને ખાસ કહેવાનું છે કે મારે એટલું જ કહેવું છે કે એ લોકોના જે પાર્ટીઓ થાય છે, હર્ષ સંઘવીને એટલું કહેવું છે એ લોકોની પાર્ટી થાય છે એની કોઈ ધરપકડ નથી કરવામાં આવતી અને અત્યારે અમારી ધરપકડ કરવામાં આવે છે। આ કેટલું યોગ્ય છે? આનું ગુજરાત આંદોલન થશે, ઉપવાસ આંદોલન થશે અને ખરેખર આખા ગુજરાતમાં પડઘા પડશે। જનતા પાર્ટીનો નથી કરવામાં આવતો, કોંગ્રેસ વાળા કે પાસ વાળા હોય એમના માટે આ રીતે ધરપકડ કરવામાં આવે છે। આ જ રીતે સીઆર પાટીલ બધો આ રીતના પ્રોગ્રામ, આથી મોટા પ્રોગ્રામ કરે છે, એના માટે કોઈ ધરપકડ થતી નથી, એના માટે કોઈ પોલીસ વાળા પણ જાતા નથી। જોઈ શકાય છે નિલેશ કુંભાણીની અટકાયત થઈ ગઈ છે અને અત્યારે જોઈ શકાય છે તમામને લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો જે સ્થળ પર અલ્પેશ કથિરિયાની પાર્ટી થઈ હતી ત્યાં પોલીસ પહોંચી અને આ સાથે નિલેશ કુંભાણી કે જેમને ત્યાંથી અટકાયત કરી અને લઈ જવામાં આવ્યા છે। અલ્પેશ કથિરિયાની પણ પોલીસ અટકાયત કરે તેવી શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। જે સ્થળ પર સહજાનંદ ફાર્મ હાઉસ જે આ સ્થળ છે ત્યાં પાર્ટી થઈ હતી, જન્મદિવસની પાર્ટીનું આયોજન કરનાર નિલેશ કુંભાણીની અટકાયત કરવામાં એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।